નર્મદાના રાજપીપળા એપીએમસીની ચૂંટણી મુલતવી રહી છે, જ્યાં એપીએમસીની ચૂંટણી છેલ્લી ઘડીએ અચાનક જ મુલતવી રહી અને કેટલીક રાજકીય અટકળો તેજ થઈ ગઈ। જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાથી આ ચૂંટણી મુલતવી રહી છે। કુલ 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યા, 4 સભ્યો ગેરહાજર રહ્યા। નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો તે પણ આવ્યો નહીં। ગુજરાતની તમામ એપીએમસીમાં ચૂંટણી છે, પરંતુ રાજપીપળામાં ચૂંટણી ન થતાં હવે અનેક અટકળો વહેતી થઈ છે। રાબેતા મુજબ કાર્યક્રમ ચાલુ જ હતો ચૂંટણીનો, પણ અનિવાર્ય સંજોગોના કારણે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે સૂચના આપી મંત્રી શ્રી હેમરાજભાઈને, ને હેમરાજભાઈએ અમને બધાને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આપણી જે એપીએમસીના પ્રમુખશ્રીની ચૂંટણી હતી એ આપણા ચૂંટણી અધિકારી બીમાર થવાને કારણે બંધ રાખી છે। જાણ કોઈ લિખિત કે કોઈ ખાલી મૌખિક ફોનથી જાણ કરવામાં આવેલ છે અને જાણવા મળેલું છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ આ એપીએમસીઓનું ઇલેક્શન થઈ રહ્યું છે, તો અમારી અપેક્ષા એવી હતી કે આજે અમારું ઇલેક્શન થઈ જવું જોઈતું હતું। તો બધા ડિરેક્ટરોને ખ્યાલ આવી જતું ને જેને બનવું છે, જેની ભરણી થતી સરકાર જેને આપતી એ અમે બધા સંમત હતા। અમે કોઈ સરકારનો કે પાર્ટીનો વિરોધ કરવાના નહોતા, છતાં બી આ રીતના થયું છે એ થોડીક દુઃખની બાબત છે।